નેક્સ્ટ ટોપિક છે આપણો એક નાનો સરખો ટોપિક જે આપેલો છે, જે લાસ્ટ વિડીયોની અંદર તમે જોઈ ગયા એના રિલેટેડ ટોપિક છે. તો લાસ્ટ વિડીયોની અંદર તમે જે પોઈન્ટ ભણી ગયા ને એમાં એક પરમાણ્વીય ત્રિજ્યા અને સહસંયોજક ત્રિજ્યા આયનીય ત્રિજ્યા વિશે તમે ભણી ગયા, જેમાં આયનીય ત્રિજ્યામાં કેટાયન અને એનાયનની ત્રિજ્યા વિશે તમે ભણી ગયા. એના પરથી આપણે એક વસ્તુ ત્યાં સમજાયા હતા કે કોઈ પણ તટસ્થ પરમાણુ, કોઈ પણ જનક પરમાણુ હોય તો એમાંથી ઉત્પન્ન થયેલો જો ધન આયન હશે તો એનું અસરકારક કેન્દ્રીય વીજભારની હાજરીના કારણે કદ ઘટે તેની આયનીય ત્રિજ્યા ઘટે. સામે ઋણ આયન જ્યારે બનતો હોય તો ઋણ આયનમાં અસરકારક કેન્દ્રીય વીજભાર કરતાં ઇલેક્ટ્રોનના રિપલ્ઝનમાં વધારો થાય છે, મતલબ સ્ક્રીનિંગ ઇફેક્ટમાં ત્યાં વધારો થતો હોય છે એવું કહી શકાય, જેના કારણે એના કદમાં વધારો થતો જોવા મળે છે. તો એનાયનનું કદ તટસ્થ પરમાણુ કરતાં વધારે અને કેટાયનનું કદ તટસ્થ પરમાણુ કરતાં ઓછું હોય. તો આપણો આજનો જે ટોપિક છે સમ ઇલેક્ટ્રોનીય આયનોની ત્રિજ્યાનો પોઈન્ટ છે. મતલબ આઇસો ઇલેક્ટ્રોનિક પણ જેને કહી શકાય, સમ ઇલેક્ટ્રોનીય આયનોની ત્રિજ્યા. સમ ઇલેક્ટ્રોનીય આયનોની ત્રિજ્યા પણ કહી શકો, અથવા તો કદ વિશે પણ પ્રશ્નો જો પૂછાય તમે આ જ રીતે એનો જવાબ લખી શકો છો. હવે સમ ઇલેક્ટ્રોનીય શબ્દ આપેલો છે. સમ ઇલેક્ટ્રોનિક એટલે જેને આપણે કહીએ છીએ આઇસો ઇલેક્ટ્રોનિક. આઇસો ઇલેક્ટ્રોનિક આયન્સ વિશે કીધું. આઇસો ઇલેક્ટ્રોનિક એટલે એની અંદર શું કહે છે? સમ ઇલેક્ટ્રોન, મતલબ ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી હશે? સમાન આપેલી હોય. તો આયન તરીકે કોઈ પણ અહીંયા હોઈ શકે, ધન આયન અથવા ઋણ આયન. તો જે પણ આયનોમાં ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય એને સમ ઇલેક્ટ્રોનીય આયનો તરીકે ઓળખી શકીએ છીએ. આપણે એની જગ્યાએ શબ્દ અહીંયા સ્પીસીઝ, ઘટક પણ શબ્દ વાપરી શકીએ, જેના કારણે એમાં પરમાણુ પણ આવી શકે, ધન આયન પણ આવી શકે, ઋણ આયન પણ હોઈ શકે, કોઈ અણુ પણ હોઈ શકે છે. તેઓ કોઈ પણ સ્પીસીઝ કે જેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય તેને સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીઝ અથવા આઇસો ઇલેક્ટ્રોનિક સ્પીસીઝ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયાથી એની ડેફિનેશન લખી દઈએ. જે સ્પીસીઝમાં, સ્પીસીઝ મતલબ ઘટક જેને કહી શકાય, જે સ્પીસીઝમાં ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય, ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય તે સ્પીસીઝને આઇસો ઇલેક્ટ્રોનિક સ્પીસીઝ, આઇસો ઇલેક્ટ્રોનિક સ્પીસીઝ કહે છે. તો મતલબ કે આઇસો ઇલેક્ટ્રોનિક સ્પીસીઝ છે જેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન છે. હવે ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હશે પરંતુ કેન્દ્રીય વીજભાર અલગ અલગ હશે. કારણ અહીંયા તમે ઘટકો જે લીશો એ કોઈ એક તત્વ નહીં, અલગ અલગ તત્વો આપેલા, અલગ અલગ તત્વો આપેલા હશે તેનો પરમાણુ ક્રમાંક અલગ હશે, પરમાણુ ક્રમાંક અલગ હશે, તો મતલબ કેન્દ્રીય વીજભાર એનો અલગ હશે, પરંતુ તેઓના કેન્દ્રીય વીજભાર જુદા જુદા હોય છે, જેના આધારે આપણે અહીંયા ક્વેશ્ચનમાં ઉદાહરણથી સમજવાનું છે. તો દાખલા તરીકે ઉદાહરણ જો સમજવાનો પ્રયત્ન કરીએ તો આપણી પાસે સપોઝ માની લો કે નાઇટ્રોજન N-3 છે, નાઇટ્રોજન પછી ઓક્સિજન O-2, ફ્લોરિન F-, નિયોન એ પ્રમાણે Na+, Mg+2, Al+3 આવા અલગ અલગ આપણને અહીંયાથી સમજાવેલા છે. ચલો તો હવે આની અંદર તમે જુઓ, સૌથી પહેલાં તો દરેકમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે તો આપણે ઇલેક્ટ્રોનની સંખ્યા અહીંયા કાઉન્ટ કરીશું. ઇલેક્ટ્રોનની સંખ્યાની જોડે જોડે સૌથી પહેલાં શું કરીએ? પરમાણુ ક્રમાંક દરેકનો લઈ લઈએ. પરમાણુ ક્રમાંકના નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7, ઓક્સિજનનો 8, ફ્લોરિનનો 9 અને નિયોનનો છે 10. તો જુઓ આમાં આયન પણ છે ને તટસ્થ પરમાણુ પણ છે, એટલા માટે મેં અહીંયા શબ્દ શું વાપર્યો છે? સ્પીસીઝ શબ્દ વાપર્યો છે. ચલો હવે આમાં ઇલેક્ટ્રોનની સંખ્યાને કાઉન્ટ કરીએ. નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7, તો એના પરમાણુમાં 7 જ ઇલેક્ટ્રોન હોય, પણ એ બહારથી બીજા 3 ઇલેક્ટ્રોન મેળવીને -3 આયન ધારણ કરે છે. તો મતલબ ટોટલ ઇલેક્ટ્રોન કેટલા થઈ ગયા? 10.
ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8. હવે એ ઓક્સિજન 2 ઇલેક્ટ્રોન મેળવીને -2 આયન બનાવે છે, તો મતલબ એમાં પણ ઇલેક્ટ્રોનની સંખ્યા થશે ટોટલ 10. ફ્લોરિનનો પરમાણુ ક્રમાંક 9, તો એમાં 9 ઇલેક્ટ્રોન છે. 9 ઇલેક્ટ્રોન હોવા છતાં 1 ઇલેક્ટ્રોન મેળવીને ટોટલ 10 ઇલેક્ટ્રોન બનાવીને આયન બનાવે છે. અને નિયોનનો પરમાણુ ક્રમાંક 10 છે ને એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા પણ 10, જેના કારણે તમે કહી શકો છો દરેકમાં 10 ઇલેક્ટ્રોન હોવાથી આપેલા બધા જ સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીસ તરીકે વર્તે છે. ચલો હવે આમાં કોનું આયનીય કદ વધારે છે, કોનું આયનીય કદ ઓછું છે, આપણે એ જવાબ નક્કી કરવો છે. તો એ જવાબ નક્કી કરવા માટે આપણે આનો ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ શોધીએ અથવા તો પછી Z/E વેલ્યુ શોધીએ. તો Z/E વેલ્યુ જો આમાંથી શોધવાનો પ્રયત્ન કરીએ તો વેલ્યુ આવશે 7/10, એ જ પ્રમાણે આની 8/10, 9/10 અને 10/10. તો મતલબ આનો જે Z/E છે એ મૂલ્ય આવે છે 0.7, 0.8, 0.9 અને આનું મૂલ્ય થાય છે 1.0. તો આપણે આ વસ્તુ પણ ભણી ગયા, જેનો ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ મતલબ Z ઇફેક્ટિવ, આ જે વેલ્યુ શોધીએ છીએ એકચ્યુઅલી ગણાય છે કોની, Z ઇફેક્ટિવની જ વેલ્યુ કહી શકાય. અથવા ન્યુક્લિયર ચાર્જ પણ તમે સામાન્ય શબ્દ ન્યુક્લિયર ચાર્જ ઉપરથી તો આપણે આના પરથી કહી શકીએ. જુઓ Z જે બતાવ્યો છે, Z ઓલરેડી શું બતાવે, એનો ન્યુક્લિયર ચાર્જ બતાવે. જેનો ન્યુક્લિયર ચાર્જ વધારે હોય એના ઇલેક્ટ્રોન સરળતાથી કેન્દ્ર તરફ આકર્ષિત થતા હોય છે, જેના કારણે કક્ષાઓનો ધીમે ધીમે સંકોચાય તો કદ ઘટે. અથવા જેનો Z/E વેલ્યુ વધારે હશે, જેના Z/E વેલ્યુ વધારે હશે, એનો ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ વધારે હોય, એનો ન્યુક્લિયર ચાર્જ વધારે હોય, તો બાહ્ય કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પ્રત્યે આકર્ષણ વધારે પ્રબળ હોય, જેના કારણે કક્ષાઓનું સંકોચન વધારે થાય તો કદ ઘટશે. તો મતલબ આયનની રીતે જો કદ જોવા જઈએ તો મોટું કદ કોનું ગણી શકાશે, અહીંયા નાઇટ્રોજન અરે નાઇટ્રાઇડ આયનનું કહી શકાય. કારણ શું, એની અંદર નાઇટ્રોજનમાં જે 3 ઇલેક્ટ્રોન દાખલ થાય એ ઇલેક્ટ્રોન નાઇટ્રોજનના ઇલેક્ટ્રોન સાથે અપાકર્ષણ અનુભવે, અને જેટલું અપાકર્ષણ વધારે થાય એટલો એમાં સ્ક્રીનિંગ ઇફેક્ટ વધારે પ્રબળ બનતી જાય. સ્ક્રીનિંગ ઇફેક્ટ વધારે પ્રબળ બનશે તો ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન અપાકર્ષણના કારણે કક્ષા દૂર ખસશે. તો મતલબ આના આધારે કહી શકીએ કે N-3નું કદ વધારે છે, O-2નું કદ એના કરતાં ઓછું, F-નું કદ એના કરતાં ઓછું, નિયનનું કદ એના કરતાં ઓછું છે. તો આ વસ્તુ આપણને ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ Z/E અથવા તો પછી તમે આ કન્સેપ્ટ જે આપ્યો સમ ઇલેક્ટ્રોનિક સ્પીસીસ દ્વારા સમજાવી શકો. ચલો ત્યાર પછી બીજો એક એક્ઝામ્પલ સમજવાનો પ્રયત્ન કરીએ. દાખલા તરીકે આપણી પાસે કોઈક તત્વ અહીંયા આપેલું છે Na+, Mg+2 આયન, Al+3 આયન, Si+4 આયન, P આ રીતના આપણી પાસે માનો કે આયન આપેલા છે. જે આયનની અંદર સૌથી પહેલાં ઝેડની વેલ્યુ લઈએ તો ઝેડની વેલ્યુ અહીંયા લઈશું તો સોડિયમ 11, મેગ્નેશિયમ 12, એલ્યુમિનિયમ 13, સિલિકોન 14 છે. બરાબર. હવે આની અંદર આપણે ઇલેક્ટ્રોન કેટલા છે એ શોધીએ. તો જુઓ ઇલેક્ટ્રોનની વાત છે, પોઝિટિવ આયન આપેલો છે તો પરમાણુ ક્રમાંક 11, તો 11 ઇલેક્ટ્રોન હોય, એક ઇલેક્ટ્રોન ગુમાવીને +1 વીજભાર ધારણ કર્યો તો આમાં પણ ઇલેક્ટ્રોનની સંખ્યા 10. પરમાણુ ક્રમાંક 12 ઇલેક્ટ્રોન +2 વીજભાર ધારણ ક્યારે કરે, 2 ઇલેક્ટ્રોન ગુમાવતો, તો મતલબ આના ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થઈ જશે 10. એલ્યુમિનિયમનો પરમાણુ ક્રમાંક 13, પ્રોટોનની સંખ્યા 13, ઇલેક્ટ્રોનની સંખ્યા 13, પણ એ +3 વીજભાર ધારણ ક્યારે કરી શકે, 3 ઇલેક્ટ્રોન ગુમાવે છે, તો આમાં પણ 10 આવશે અને આમાં પણ 10. તો આ બધી શું થઈ ગઈ, સમ ઇલેક્ટ્રોનીય સ્પીસી. તો ચાલો Z/E ની વેલ્યુ જો લઈએ તો 11/12, 10, 12/10, 13/10 અને 14/10 થશે. તો મતલબ જેની વેલ્યુ આવશે 1.1, 1.2, 1.3, 1.4. તો જેનો Z/E ની વેલ્યુ વધારે એનું કદ નાનું, તો મતલબ કદ કોનું ઘટી જાય, સિલિકોન આયનનું, એના કરતાં વધારે એલ્યુમિનિયમ આયનનું, એના કરતાં વધારે Mg+2 આયનનું, એના કરતાં વધારે સોડિયમ આયન. આ જે મેં તત્વો લખ્યા છે એક પ્રકારના આવર્તમાં જ આપણને સમજાયેલા છે. તો આવર્તમાં તમે ડાબીથી જમણી બાજુ તરફ જાઓ છો એમ પરમાણ્વીય ક્રમાંકના વધારા સાથે એક જ કક્ષકમાં ઇલેક્ટ્રોન ઉમેરાતો હોવાથી કક્ષાઓ સંકોચાવાથી કદ ઘટતું હોય છે, કારણ કે ત્યાં સ્ક્રીનિંગ ઇફેક્ટ Z ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ ત્યાં પ્રબળ હોય છે. તો એ જ વસ્તુ અહીંયા પણ આપેલી છે, આપણે તત્વની જગ્યાએ અહીંયા આયન સ્વરૂપે આપેલું. તો આ પ્રશ્ન શું આપેલો છે, સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીઝ માટેની આયનીય ત્રિજ્યા શોધો. અથવા તો તમને રેન્ડમલી પ્રશ્ન આ રીતે મૂકી દીધો હોય કે નીચે આપેલા સમ ઇલેક્ટ્રોનિક સ્પીસીઝમાં કોનું કદ સમાન હશે.
ચલો હવે સપોઝ માની લો કે આપણને આ રીતે આપી દીધું છે S-2 છે ને Cl- આપ્યું એટલે તમને પૂછે બેમાંથી કયા આયનનું કદ વધારે હશે તો પછી તમે આના ઉપરથી નક્કી કરી શકો છો સલ્ફરમાં 2 ઇલેક્ટ્રોન છે ક્લોરીનમાં 1 ઇલેક્ટ્રોન છે તો ઇલેક્ટ્રોન રિપલ્ઝન અહીંયા વધારે થાય અહીંયા રિપલ્ઝન ઓછું થાય તો રિપલ્ઝન અહીંયા વધારે તો કદ આનું વધારે હોય એવું તમે કહી શકો છો તો મતલબ S2- નું કદ ત્યાં વધારે હવે એ જ વસ્તુ અહીંયા પણ સમજાવેલી છે આપણને ઋણ આયનમાં જેમ નેગેટિવ ચાર્જ વધારે હશે એમ એ આયનનું કદ વધારે હોય ધન આયનમાં જેમ પોઝિટિવ ચાર્જ વધારે હશે એમ એનું કદ ઓછું આવે છે તો મતલબ આયનીય ત્રિજ્યા જે આપેલી છે આયનીય ત્રિજ્યા એનું અહીંયા રિલેશન જે આપણને બતાવ્યું મુજબ શું કહે છે નેગેટિવ આયનનો વીજભાર ઋણ આયનનો વીજભાર ચલો અહીંયા લખી દઉં છું સમ ઇલેક્ટ્રોનિક સ્પીસીઝમાં આયનીય ત્રિજ્યાનું મૂલ્ય કોના ઉપર ડિપેન્ડેડ છે તો જો એ ધન આયન હોય કે ઋણ આયન હોય તો ઋણ આયનનો વીજભાર જેમ વધશે ઋણ આયનનો વીજભાર જેમ વધશે એમ એની આયનીય ત્રિજ્યા વધતી જશે અને સામે ધન આયનનો વીજભાર જો વધે તો ધન આયનનો વીજભાર અહીંયા સૂત્ર મુજબ છેદમાં આવે છે તો છેદ વધશે તો આ આયનીય ત્રિજ્યા ઘટે તો સમ ઇલેક્ટ્રોનિક સ્પીસીઝમાં આયનીય ત્રિજ્યાનો પ્રશ્ન તમે આ રીતે સોલ્વ કરી શકો છો જો આ રીતે આપી દીધું હોય ને તમે Z/E વેલ્યુ શોધી નાખો તો એના મૂલ્ય ઉપરથી પણ આપણે શોધી શકીએ બરાબર તો એક આ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આપેલો છે ઘણી વખતે આ પણ પ્રશ્ન એન્ટ્રન્સ એક્ઝામોની અંદર પૂછાઈ ગયેલો છે શોર્ટ ક્વેશ્ચનમાં પણ પૂછવું હોય તો પૂછી શકાય છે ઓકે